નમસ્કાર અમારા સદાયને માટે આદરણીય અમારા વંદનીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું તમામ પેન્શનરોને ઓગસ્ટ 2026ના પેન્શન વધારાની સાથે મળશે આટલા મહિનાનું ડીએ એરિયર્સ। તો ખાસ કરીને હાલમાં જે ઓગસ્ટ મહિનો ચાલુ છે તેમાં પેન્શન વધારાની સાથે આટલા મહિનાનું ડીએ એરિયર્સ મળવાનું છે। તો કેટલા મહિનાનું મળવાનું છે જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। અને જો હજી સુધી આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ અને માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ તો હિતધારકોની પરામર્શ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ જયપુરમાં યોજાશે। તો રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીના સંગઠનનો ભાગ લેવા માટે તેમના મેમો આઈડીનો ઉપયોગ કરીને 18 ઓગસ્ટ સુધીમાં અરજી કરી શકે છે। તો વિગતવાર વાત કરીએ તો ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વમાં 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી। તો હાલમાં કમિશન તેમની હિસ્સેદારોની બેઠકો ચાલુ રાખી રહ્યું છે, જેમાં આગામી અઠવાડિયા અને મહિનાઓમાં દિલ્હી, ચેન્નઈ, પોંડુચેરી, ચંદીગઢ અને જયપુરમાં નવી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। તો દિલ્હીની બેઠક 2 દિવસમાં 7 ઓગસ્ટના રોજ શરૂ થવાની છે। તો શક્ય તેટલા વધુ લાયક હિસ્સેદારો અને યુનિયનો સુધી પહોંચવાની સતત કવાયતના ભાગરૂપે 8મું પગાર પંચ 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરવા માટે રાજસ્થાનના જયપુરની પણ મુલાકાત લેશે મિત્રો। તો રાજસ્થાનમાં પરામર્શ ફક્ત કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારીઓના હિસ્સેદારો, સંગઠનો, ફેડરેશનો અને યુનિયનો માટે યોજાશે, જે રાજસ્થાનમાં સ્થિત છે અથવા તો નોંધાયેલા છે। તો આ બેઠકોનો ઉદ્દેશ લાયક સંસ્થાઓને 8મા પગાર પંચ સમક્ષ તેમના મંતવ્યો અને ફરિયાદો રજૂ કરવાની તક પૂરી પાડવાનો છે। તો 3 ઓગસ્ટના રોજ 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલી નોટિસ અનુસાર જે સંસ્થાઓએ પહેલેથી જ કમિશનને પોતાનું મેમોરેન્ડમ સુપરત કર્યું છે, પરંતુ હજુ સુધી તેની સાથે વાતચીત કરી નથી, તેઓ જ જયપુર બેઠકો માટે એપોઇન્ટમેન્ટ માગી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો હિસ્સેદારો માટે અરજી પ્રક્રિયા અને સમયમર્યાદા વિશે। તો મીટિંગમાં ભાગ લેવા માંગતા તમામ લાયક અને રસ ધરાવતા સંગઠનો અને યુનિયનો 18 ઓગસ્ટ સુધીમાં વાતચીત કરવા માટે તેમની વિનંતી સબમિટ કરવાની રહેશે। તો અરજીમાં મેમોરેન્ડમ સબમિટ કર્યા પછી જનરેટ થયેલ અનન્ય મેમો આઈડી સામેલ હોવો જોઈએ। તો કમિશનને એ પણ સ્પષ્ટતા કરી છે કે બેઠકોના સ્થળ અને સમય અંગેની વિગતો પસંદ કરેલા સહભાગીઓને ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। તો ત્યારબાદ વાત કરીએ તો જયપુર પરામર્શની મુખ્ય વિગતો વિશે। તો સ્થાનની વાત કરીએ તો જયપુર, રાજસ્થાન। મીટિંગની તારીખો 31 ઓગસ્ટ 2026 અને 1 સપ્ટેમ્બર એટલે કે મંગળવાર। ત્યારબાદ પાત્ર સહભાગીઓની વાત કરીએ તો કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના કર્મચારી સંગઠનો, ફેડરેશન અને યુનિયનો જે રાજસ્થાનમાં સ્થિત અથવા તો નોંધાયેલા હોય। ત્યારબાદ પાત્રતાની આવશ્યકતાની વાત કરીએ તો સંસ્થાઓએ કમિશનને મેમોરેન્ડમ સુપરત કર્યું હોવું જોઈએ અને અગાઉ કમિશન સાથે વાતચીત કરી ન હોવી જોઈએ। ત્યારબાદ એપોઇન્ટમેન્ટ વિનંતીઓ માટેની છેલ્લી તારીખ 18 ઓગસ્ટ। જરૂરી માહિતીની વાત કરીએ તો મેમોરેન્ડમ સબમિશન પછી જનરેટ થયેલ યુનિક મેમો આઈડી, મીટિંગનું સમયપત્રક, સ્થળ અને સમય ઈમેલ દ્વારા જણાવવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો અરજીના નિયમો અને હિસ્સેદારો માટે મુખ્ય બાબતો વિશે। તો 8મા પગાર પંચે જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે
કે રાજસ્થાન સિવાયના રાજ્યોના હિસ્સેદારોએ જયપુર કન્સલ્ટેશન માટે અરજી કરવી જોઈએ નહીં. તો 8મા પગાર પંચે છેલ્લા કેટલાક મહિનાઓથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને લગતા પગાર માળખા, ભથ્થા, સેવાની શરતો અને અન્ય બાબતોની તપાસના ભાગરૂપે વિવિધ હિતધારકોના જૂથો સાથે વ્યાપકપણે સંપર્ક કર્યો છે. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા પગાર પંચમાં ફાળવેલ સમયના અડધાથી વધુ સમય પૂર્ણ થઈ ગયો છે. તો કમિશને મે-જૂન 2027 સુધીમાં પેન્શનરો અને કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર, પગાર, પેન્શન સુધારા અને અન્ય સંકળાયેલ મુદ્દાઓ પર ભલામણ કરવાનો અંતિમ અહેવાલ રજૂ કરે તેવી અપેક્ષા છે. તો ભલામણો 1 જાન્યુઆરીથી પાછલી અસરથી લાગુ થવાની સંભાવના છે. તો વધુ માહિતી માટે, વિગતો અને તાજેતરના અપડેટ્સ માટે તમે 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ 8cpc.government.in પર મુલાકાત લઈ શકો છો. તો પેન્શનર મિત્રો, આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો અને માહિતીઓ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.